અહીંયા અમાર પ્રતિકભાઈ જોતો હાથીન બચામાંથી બેઠી જાય ઉપરથી લેવો તાર થાય ઉપરથી લેવો તાર થાય. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો આજ તો જો સવારમાં નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે ને સૂરજને એ વહેલા હાર વયા જશે નેણ ભરવા, કેમ કે નેણું હારવાની છે આજ આખો દિવસ, કેમ કે ત્યાં ઓઘા કરેલા હતા ને એ બધા ઘરે હારવાના છે. તો આજ વહેલા હાર સિરાવીને સૂરજને એ નેણ ભરવા વયા જશે. એમાં પ્રતિકભાઈ જો તારમાં મંડા આંટા મારવા. ફૂલ તોડો કે પ્રતિકભાઈ? હે ફૂલ દેખાય કઈ? પ્રતિક ફૂલ દેખાય કઈ? હે ન્યા છે અધર દેખાય હો. તમે હું ફૂલ તોડો ઉપર છે તોડી લે તો આંબી લે તારથી અંબાઈ. હે ભાઈ તો જમણ પ્રતિકભાઈ નું તો અત્યારમાં ફૂલ તોડવા માંડ્યા છે. ના એ અમારે પૂજાબેન છે ને લેસન કરવા બેઠી જશે. કેમ કાલ બાકી રહી ગયું લેસન? વાડીએ વહી ગયા હતા એટલે એમને. તો જમણ પૂજાબેન વાડીએ વહી ગયા હતા ને લેસન જ બાકી છે. હજી કેટલું લાડ બાકી છે ને? થોડુંક જ છે. હે પાકી નોટ લખવાનું છે. હારા અક્ષર કાઢજે હો પાછી. તો જો આપણે હજી સિરાવાનું બાકી છે, કેમ કે સૂરજ વહેલા સિરાવીને વહી ગયા હતા ને આપણે સિરાવાનું બાકી છે. તો હમણાં આપણે સિરાવી લઈએ, કેમ કે આમ ઠંડી હજી આમ ઓછી છે પણ હજી થોડીક ઠંડી લાગી છે, કેમ કે હજી તડકો નીકળ્યો નથી. હજી તડકો નીકળશે તો હજી વાર લાગશે. તો જો અમારે પ્રતિકભાઈ અત્યારમાં મંડા આંટા મારવા. કા પ્રતિક? ઠંડી ને વાતી તું ને? હે અહીંયા અમાર પ્રતિકભાઈ જોતો બેઠી જજો. ઠંડી લાગી છે પાછા ઘડીક ચૂલે બેઠી જશે. ઘડીક તાપી લઈને પછી ઘડીક આપણે તાપી લઈએ. કેટલી ઠંડી છે આમાં. જો આપણે શાક સડે છે. અમારા બા જો પ્રતિકભાઈ ને ચા પીવડાવે છે. પીતો નથી ને બાપુ? પ્રતિક તને બા બોલાવે આમ જોતો. પ્રતિક હવે આપણે સિરાવી લઈએ. સિરાવવામાં છે જો આખી સોળીને શાક ને ગરમ ગરમ ચા ને રોટલી ને રોટલા બધું છે. તો અમારે પૂજાબેને બેઠી જશે અહીં સિરાવવા. કા તો હાલો આપણે ફટાફટ સિરાવી લઈએ. ફેમિલી આપણે વાડીએથી જાર આવી ગઈ છે. એક ટેમ્પો લાવ્યા છે, હજી આખો દિવસ હારવાની જ છે. તો જો અહીંયા આપણી જાર આવી ગઈ છે ને અહીંયા અમારે ભી હારવાર મંડી છે ખાવા. ને મારા બા ને પૂજાબેન હારે છે. જો પૂજાબેન આવેલા આવે તો પૂજાબેન હારવા માંડ્યા. તો અમારે જો પૂજાબેન જાર હારે છે ને આપણે જાર હારવા ચાર છે ને તો અમારે પ્રતિકભાઈ હારવાર થાય. ફેમિલી હવે જારનું કામ પૂરું થયું છે ને સૂરજભાઈ કાંક બીજું કામ લીધું છે. આ હું કામ કરું છું? બર્તન આવું હોરણ છે એમ ને? તે આ ઉપરથી લેવો તાર થાય. ઉપરથી લેવો તાર થાય. જો હવે કાંક પૂળ્યું છે ને આમાં કાંક કાંટા લાગશે. જો આગળ જો ઘણા ઠીક લેવા પડે ને. હાથ જ કઈ મેળ ના આવે. કા લેવું છે તો જા હોરણ કાઢ્યું છે લાકડામાંથી. એ બધું નાખશે ને પછી સોમાં છે કામ લાગશે બધું. આછો આછો બળતણ છે એ. તો સૂરજ જો અત્યારમાં ખડકવાનું ચાલુ કરી દીધું છે ને આવી આ જે પતળા લાકડા છે ને એ પાછા સોમાં છે કામ લાગે, એમ કે ફટાફટ ચૂલો સળગી જાય એમ. જાડા તો લાગશે પણ તોય હોરણ પાછા લાવ્યા છે. તો જો સૂરજે આ ખડકવાનું કામ કરે છે ને જો થાકી જાય એટલે ઊભી જા લાગે. થાકી જા કેમ મજા આવી? તો જો મારે પ્રતિકભાઈ જો વાહે વાહે દોડે. મારા બા ની વાહે વાહે હો. પ્રતિક બોલાવે એમ? તને કાંટા વાગી જાય ભાઈ? બોલાવે એમ કે. તો જાઓ બધું લાકડાનું કામ ચાલુ થઈ ગયું છે. હજી જારનું કામ પતી ગયું, લાકડાનું કામ ચાલુ થઈ ગયું છે પાછું. તો જો આજે આખો દી આપણે કામ કર્યું ને અત્યારે નાઈ ધોઈને પછી બેસી ગયા છે. હું પ્રતિક જો કઈક કે હું કે બધા હે
હું પ્રતિકભાઈ અમારે બોલે છે પણ કે સમજાય નહીં હજી ને જો આ બધું આજ તો ઘણું કામ હતું વાડીનું કામ પતાવ્યું કામ પતાવ્યું ને કામ એ તો બહુ કામ કરે શું કામ કર્યું લાડ બધું કેતો શું કામ કર્યું હા તો જો રસોઈ બનાવવાની તૈયારી કરશે હવે 6 વાગી જાય એટલે હવે રાંધવાનું થઈ જશે રોટલા ને શાક ને એવું બધું કરી નાખીએ. હા જો અમારે રખડું બસ પૂંછી બેન તો અમારી દુકાને જાય છે મારી મમ્મી અહીંયા ઊભા છે તો હાલો હવે રસોઈ પાણી બનાવી નાખો મિલી કેમ સૂરજ હવે નાઈ ધોઈ ને બોર તોડી આવે છે તો જો કેટલા મસ્ત બોર છે જો ખાવાય મીંડા લાગે હું ખાટા મીઠા છે મસ્ત આમલી જેવા હે મજા આવી જાય ને ખાવાની હે ફૂલ મજા આવે આમલી ખાતા હોય ને એવું લાગે ને તાજા બોર ની આરે થોડું આવે કઈ તો જો ખાટા છે થોડા કેટલા મસ્ત બોર છે કા તો જો સૂરજ ખાવાનું ચાલુ કરી દીધું છે ને એમાં બા ને પતુભાઈ મી ભીંડા મોળવા બેઠી જશે ને અમારે પૂજાબેન દુકાનેથી હાયલા આવે જો પૂજાબેન આવતા હોય તો બોર ખાવા બેઠી જશે કા પૂજાબેન તો જઈ બેન ભાઈ બાધે છે કા બિસ્કિટ લાવી પ્રતિક ખાટો હે લે બા નો થાય દીદી થાય શું થાય દીદી કહેવાય બા કહેવાય તો જો ઈ બેન ભાઈ અત્યારે પાછા નાસ્તો કરવા બેઠી જશે જો પૂજાબેન અમારે પ્રતિક હાટું બિસ્કિટ લાવ્યા છે તો જો તમે બધા આવું બોર ખાઓ તો કેટલા મસ્ત ખાટા મીઠા બોર છે તો હવે જો ફટાફટ રાંધવાની તૈયારી કરી નાખી છે તો હવે ફટાફટ રાંધી નાખીએ તો જો આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને બ્લોગ ગમ્યો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે બીજા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય